નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વાયએનએન ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। વડોદરાના છાણી ટીપી 13 વિસ્તારમાં વ્રજભૂમિ ગરબા મહોત્સવમાં સૌ ખેલૈયાઓ માટે નિઃશુલ્ક પ્રવેશની અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે। વડોદરા છાણી ટીપી 13 શહેરના સાંસ્કૃતિક વારસાને જીવંત રાખતા છાણી ટીપી 13 વિસ્તારમાં આયોજિત વ્રજભૂમિ ગરબા મહોત્સવ પોતાની આગવી ઓળખ ઊભી કરી રહ્યો છે, જ્યાં મોટાભાગના ગરબા આયોજનમાં મોટા ભાગે ફી કે પાસ લેવામાં આવતા હોય છે। જ્યાં વ્રજભૂમિ ગરબા મહોત્સવને તેની નિઃશુલ્ક નીતિના લીધે શહેરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે, જેમાં ખેલૈયાઓ અને પ્રેક્ષકો માટે નિઃશુલ્ક આયોજન કરવામાં આવ્યું છે। આ ગરબાની સૌથી મોટી વિશેષતા છે કે અહીંયા તમામ ખેલૈયાઓ, છોકરીઓ અને છોકરાઓ ગરબે રમવા કોઈ પણ પ્રકારની પ્રવેશ ફી ચૂકવવી પડતી નથી। એટલું જ નહીં, આ સાંસ્કૃતિક મહોત્સવનો આનંદ માણવામાં આવતા પ્રેક્ષકો માટે પણ કોઈ પ્રકારનો પાસ રાખવામાં આવ્યો નથી, જેથી સમાજના દરેક વર્ગના લોકો આ ભવ્ય આયોજનનો લાભ લઈ શકે છે। ગરબા મહોત્સવમાં ભાગ લેવામાં ખેલૈયાઓ નિઃશુલ્ક પ્રવેશની સાથે આયોજકો દ્વારા દરરોજ 3000 ગરબા ખેલૈયાઓની લાગણી પણ આપવામાં આવે છે। આયોજનની ઉદારતા અને સફળતા વધુ વધારો કરે છે। વર્ષથી ટીપી 13માં વ્રજભૂમિ નવરાત્રિ ગરબા મહોત્સવના પ્રમુખ તરીકે મેં માતાજીની કૃપાથી 17 વર્ષથી અહીંયા ગરબા ચાલુ કર્યા છે। મેં મારી આખી સમગ્ર કમિટી દ્વારા અહીંયા કોઈ પણ ચાર્જ લેવામાં આવતો નથી। રમવાના બી પાસ ફ્રી છે, જોવાના પણ પાસ ફ્રી છે। મારી દીકરી મારા આંગણે એ સૂત્ર સાર્થક કરવા માટે ટીપી 13 અને સમગ્ર વિસ્તારની બાળકો અહીંયા માતાજીના પ્રાંગણમાં ગરબા ગાય। અહીંયા ડેલી જેટલા બાળકો રમે છે, બહેનો રમે છે, એમને લાગણી આપવામાં આવે છે, તે ઉપર ઇનામ આપવામાં આવે છે અને છેલ્લા દિવસે 100 થી 150 બમ્પર ઇનામ અહીંયા આપવામાં આવે છે। Subscribe now and press the bell icon. Never miss an update.